મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? તમે બિલકુલ નિરાશ ન થાઓ. જીવનમાં સમસ્યાઓ, દુઃખો તો આવતા રહેશે જ. દરેક દિવસ એક સમસ્યા છે. શું આમ વિચારો છો? જો સમસ્યા દરરોજ આવે છે તો શું તમને મદદ કરવા ઈશુ રોજ આવતા નથી? તો શા માટે ડરવું જોઈએ? દરરોજ તે આપણને મદદ કરે છે, તે આપણને વિજય આપે છે. તેથી સમસ્યાઓને જોઈને નિરાશ થશો નહીં. બધું દૂર થઈ જશે. શા માટે જાણો છો? તે એક પ્રભુ છે જે તમારા પ્રત્યે પ્રેમાળ અને ચિંતિત છે. કદાચ આજના દિવસે તમે સારું અનુભવી રહ્યા ન હશો, તમે અસુરક્ષિત અનુભવી રહ્યા હશો. મારા માટે ગેરંટી આપનાર કોણ છે? કોઈ નથી. નોકરીમાં સુરક્ષા નથી, મારા વ્યવસાયની કોઈ સુરક્ષા નથી, મારા જીવન માટે કોઈ સુરક્ષા નથી. પરિસ્થિતિ કદાચ તમને ભયાનક લાગે છે. શું આવી રીતે પરેશાન છો? જુઓ પરમેશ્વરનું વચન શું કહે છે. નીતિ વચનો 2 અધ્યાય તેની 7મી કલમ. પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે. પરમેશ્વર તે આપણા માટે ઢાલરૂપ છે. ઢાલ શું છે? શું તમે જાણો છો? પહેલાના સમયમાં, રાજાઓના સમયમાં તેઓ યુદ્ધમાં કેવી રીતે જતા હતા? ઘોડા પર સવાર થઈને, હાથી પર સવાર થઈને, અથવા રથ પર સવારી કરીને, અથવા પગપાળા પણ યુદ્ધમાં જતા. અને સૈનિકો તેઓ શું લઈ જતા હતા? એક હાથમાં તેઓ ઢાલ લઈ જતા અને બીજા હાથમાં તલવાર લઈ જતા. તલવાર દુશ્મન પર હુમલો કરવા માટે રહેતી હતી. સામેથી પણ હુમલો આવશે ને, હમલાથી બચાવ કરવો જોઈએ ને. પોતાનો બચાવ કરવા માટે ઢાલ રહેતી. એટલે કે જે ઢાલ હોય છે તે આપણા બચાવ માટે હોય છે. ભલે દુશ્મનો આપણા પર હુમલો કરે, આપણે તેનો ઉપયોગ કરીને બચી શકીએ છીએ. અહીં પ્રભુ કહે છે, હું તમારા માટે ઢાલરૂપ છું. તેનો અર્થ શું છે? પ્રભુ આપણો બચાવ બનશે. તમારો પર જે વિપત્તિ આવશે તે હું સહન કરીશ. તે વેદના ભલે શબ્દોથી આવશે, તે વેદના કોઈ પણ હુમલો હોઈ શકે છે, તે કોઈ પણ પ્રકારની તકલીફ હોઈ શકે છે, સમસ્યા હોઈ શકે છે. ઈશુ તે સહન કરશે. તે તમારી ઢાલ બનશે અને તમને કોઈ નુકસાન ન પહોંચાડે તેવી રીતે રક્ષા કરશે. તે કેટલા અદ્ભુત પ્રભુ છે ને! મારી સેવાના સમયમાં, સેવાના શરૂઆતના દિવસોમાં, જ્યારે પ્રભુએ મને સેવા માટે બોલાવ્યો હતો, લોકો મારા વિશે ઘણી બધી ખરાબ વાતો કહેતા હતા અને તેઓ મારી મજાક ઉડાવતા હતા. તેઓએ મારા કાર્યો પર ખોટા આરોપ લગાવ્યા. હે પ્રભુ, મને કોઈ સેવા જોઈતી નથી, કૃપા કરીને તમે મને છોડી દો. મેં આમ પ્રાર્થના કરી. પછી પ્રભુએ મને બળ આપ્યું, મને પ્રોત્સાહન આપીને કહ્યું કે હે પુત્ર, હું તારી સાથે ઊભો છું. જો તારી પાસે કોઈ વિપત્તિએ આવવું હોય તો તેણે પહેલા મને પાર કરવું પડશે. તું બિલકુલ ડરીશ નહીં. હિંમત ભેર તું તારું સેવા કાર્ય શરૂ રાખ. ભલે પછી નિંદા આવે, ભલે પછી દુઃખ આવે, ભલે પછી હુમલો થાય, હું તારા માટે બધું જ સહન કરીશ. તે મને પાર કર્યા પછી જ તારી પાસે આવશે. તેમણે 50 વર્ષ પહેલા આમ કહ્યું હતું. તેમણે જેમ કહ્યું મેં વિશ્વાસ કર્યો. મારી 50 વર્ષની સેવાની યાત્રામાં મેં ઘણા હુમલાઓનો સામનો કર્યો, સતાવણીનો સામનો કર્યો, કષ્ટોનો સામનો કર્યો, પરંતુ તે મારું રક્ષણ કરે છે જેથી મને કોઈ નુકસાન ન થાય. શા માટે? તેમણે બધી બાબતો પોતા પર લીધી, કારણ કે ઢાલ તે છે. તે તમને પણ એ જ કહે છે, મારા દીકરા, મારી દીકરી, તમે લોકો કંઈ પણથી ડરશો નહીં. હું તમારા માટે ઢાલરૂપ બનીશ. હું તમારા માટે તમારી બધી વેદનાઓને સહન કરીશ. કેટલા અદ્ભુત પ્રભુ છે ને! પ્રભુ તરફ જોઈને કહો કે હે પ્રભુ, તમે મારા માટે ઢાલરૂપ બન્યા છો, તે બદલ સ્તુતિ થાવ પ્રભુ. મારી પાસે આવતી સમસ્યાઓ, કષ્ટો અને વિપત્તિઓ તે પહેલા તમારી પાસેથી પસાર થશે પ્રભુ. તમે મને કશું નુકસાન થવા દેશો નહીં. કંઈ પણ મને નુકસાન પહોંચાડી શકશે નહીં. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.